સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરી રહ્યું છે. ત્યારે સરથાણામાં મોબાઈલ ફોન રિપેરિંગ કરનારને 6 ઇસમે ઉંચકી જઈ ઢોરમાર મારી હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. વરાછા ખાતે આવેલ સપના સોસાયટીમાં રહેતા હિરેન પડસાળાએ જણાવ્યું હતું કે તે મોબાઈલ રિપેરિંગના કામકાજ સાથે સંકળાયેલો છે અને મંગળવારની બપોરે તે કિરણ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સફેદ કલરની i20 કારમાં આવેલા અજાણ્યા ઇસમે તેનો કોલર પકડી લાફા મારી જબરજસ્તી કારમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ રોનક ઉર્ફે પરીની ઓફિસમાં લઈ ગયા હતા અને ઢોરની જેમ પટ્ટા, ઇલેક્ટ્રિક વાયર અને દંડાથી માર માર્યો હતો. બસ હવાલો મળ્યો છે તેમ કહી સતત માર માર્યા બાદ કારમાં બેસાડી નજીકના કોમ્યુનિટી હોલ પાસે લઈ ગયા હતા, જ્યાં બાદ ફરી માર્યો હતો. થોડેક અંતરે લઈ જઈ પાનના ગલ્લા પાસે પણ ઢોર માર માર્યો હતો. તો શું કામ માર માર્યો છે તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં હતો અને માત્ર હવાલો મળ્યો છે તેમ કહી 30,000 આજે આપવાના છે તથા 1 લાખ બુધવારની સાંજ સુધીમાં પછી બાકી નીકળતી રકમમાં સમાધાન કરાવી આપીશું તેમ કહ્યું હતું. અને તારો હવાલો જતીન દેસાઈએ આપ્યો છે તેમ જણાવ્યું હતું. સાથે તેનું એપલ કંપનીનો બ્લૂટૂથ તથા મોબાઈલ ફોન લૂંટી ગયા હોવાનું જણાવ્યું છે. તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ઝોન 1 સુરત સિટી ના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો બનાવ બનવા પામેલ હતો, જેમાં એક જતીનભાઈ દેસાઈ કરીને છે તે હિરેનભાઈ મોહનભાઈ પડસાળા પાસે 1 લાખ રૂપિયા એમણે આપેલા અને એમાંથી 70,000 પરત કરેલા અને 30,000 બાકી હતા તે તેઓએ અમુક વાયદામાં ન આપી શકતા આ જતીન દેસાઈએ આ રોનક હિરપરા ઉર્ફે પરી વગેરે લોકોને આ બાબતનો હવાલો આપેલો. તેથી આ રોનક પરી વગેરેએ એમને આપણા કામના ફરિયાદીને ફોન કરીને જણાવેલ કે આ પૈસા ક્યારે આપે છે અને તેમાં પણ ફરિયાદી પૈસા ન આપી શકતા આરોપીઓએ તેને આંતરી i20માં બેસાડી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવી ગોંધી રાખી ઢીકાપાટુનો માર મારી તેમજ પંપ વડે અને બીજા સાધનો વડે માર મારી ગુનો કરેલ છે. અને લાસ્ટમાં જ્યારે ફરિયાદીને છોડી મૂકેલ તો પોલીસ સ્ટેશન આવતા તેની ફરિયાદ લઈ અને મેડિકલ કરાવી 6 પૈકીના 3 આરોપીને પકડી લીધેલ છે અને આ જતીન દેસાઈ આ કાવતરું કરાવેલો હોવાથી 120B જતીન દેસાઈ પણ આરોપીમાં છે. હાલ તો મોબાઈલ રિપેરિંગ કરનાર યુવાનનું અપહરણ કરી જઈ ઢોરની જેમ માર મારનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદની પણ યુવાને તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.